વડોદરામાં સામે આવેલી એક ઘટના યુવતીઓ માટે ચેતવણી સમાન બની છે. પ્રેમના નામે શરૂ થયેલી એક કહાની આજે ભય, આક્ષેપો અને પોલીસ કાર્યવાહી સુધી પહોંચી ગઈ છે. આ ઘટનાએ ઘણા લોકોને કેરલા સ્ટોરી જેવી ઘટનાઓની યાદ અપાવી છે, જ્યાં વિશ્વાસ પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતી એક યુવતીનો સંપર્ક શહેરના રિક્ષાચાલક સલમાન પઠાણ સાથે થયો હતો. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. યુવતીનો આક્ષેપ છે કે પ્રેમ અને લગ્નના વચનો આપી તેના પર વિશ્વાસ જીતવામાં આવ્યો. સમય જતાં બંને ઘણા વર્ષો સુધી સાથે રહ્યા અને બાદમાં કોર્ટ મેરેજ પણ કર્યું હતું. આ દરમિયાન બંનેને એક સંતાન પણ થયું હતું. બહારથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ યુવતીના આક્ષેપ મુજબ થોડા સમય પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. યુવતીનો આરોપ છે કે સંબંધ આગળ વધતા તેના પર માનસિક અને શારીરિક અત્યાચાર કરવામાં આવતો હતો. વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી અને વાત વિવાદ સુધી પહોંચી ગઈ હતી. યુવતીનું કહેવું છે કે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આખરે સતત ત્રાસથી કંટાળી યુવતીએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સલમાન પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને સત્ય શું છે તે જાણવા પ્રયત્ન કરી રહી છે. આ ઘટના ફરી એકવાર સમાજને ચેતવણી આપે છે કે કોઈપણ સંબંધમાં આગળ વધતા પહેલા સંપૂર્ણ જાણકારી મેળવવી, પરિવાર સાથે ચર્ચા કરવી અને પોતાની સુરક્ષા અંગે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે વિશ્વાસની એક ખોટી પસંદગી ક્યારેક આખી જિંદગી બદલાવી શકે છે. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને મારવામાં આવે છે. જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બહેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું, તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે સાહેબ? કારણ કે આ જ આરોપીએ અગાઉ યુવતીની માતા ઉપર હુમલો કરેલો, તેમ છતાં એને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવેલા. હવે કઈ કાર્યવાહી? કારણ કે આ યુવતીને તો આજવા રોડ ઉપર લઈ જઈને એને મારવામાં આવે છે નિમેટા જોડે, એ માંડ બચીને આવી છે. આવી ઘટનામાં કયા પ્રકારના ગુનો દાખલ કરવામાં આવે? અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બહેનના માતાને પણ અગાઉ મારેલ હતું, ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે. હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સીટિંગ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, લવ જેહાદનો મામલો આવી રહ્યો છે, કારણ કે યુવતી કહી રહી છે કે એનું નામ બદલવામાં આવ્યું, એને માંસ ખાવાનું કહેવામાં આવે છે. આ બધા મામલા આ રીતે તપાસ થશે, કારણ કે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને આ મામલો લવ જેહાદ તરફ જઈ રહ્યો છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી છે એમનું કેવું છે કે એમના પરિવારના જીવને જોખમ છે આ છોકરાના પરિવારથી. છોકરો જ્યારે પણ પોલીસ સ્ટેશનથી છૂટીને જાય છે ત્યાર પછી તેને મારી નાખવાની ધમકી આપે છે. તે બાબતે પોલીસ કઈ રીતે રક્ષણ કરશે યુવતી અને પરિવાર? યુવતી છે એમનું કેવું છે કે એમના પરિવારના જીવને જોખમ છે આ છોકરાના પરિવારથી. છોકરો જ્યારે પણ પોલીસ સ્ટેશનથી છૂટીને જાય છે ત્યાર પછી તેને મારી નાખવાની ધમકી આપે છે. તે બાબતે પોલીસ કઈ રીતે રક્ષણ કરશે યુવતી અને પરિવારનું?
પોલીસ દ્વારા અગાઉ પણ જ્યારે ગુનો દાખલ થયો હતો ત્યારે પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી, અત્યારે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જે ભોગ બનનાર બેન છે એમને પોલીસ દ્વારા સંપૂર્ણપણે સહકાર અને એમને કોઈ પણ મુશ્કેલી ના પડે, એમને કોઈ પણ એવું ના લાગે કે પોતે અસલામત છે, એ બાબતે પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર આપીને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો યુવતી આ જે રીતે મીડિયામાં એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે તેમને નામ બદલાવ્યું છે, તમારા એફઆઈઆરમાં પણ ઉલ્લેખ છે કે યુવતીનું નામ હિન્દુ છે અને મુસ્લિમ નામ પણ તેનું પાડવામાં આવ્યું છે, સાથે જ તેને હિન્દુ ધર્મના વિરુદ્ધ માંસ અને મટન ખવડાવવાની પણ વાત એને કરી છે. જો એ પ્રકારની કોઈ ફરિયાદ મળશે તે દિશામાં તપાસ થશે પોલીસ તરફથી? ચોક્કસ, બિલકુલ. અમારી પાસે જે કોઈ પણ કમ્પ્લેન આવશે અને જે કોઈ પણ બાબતો પોલીસ તપાસમાં ખુલશે એ તમામ પાસાઓ પર, એ તમામ બાબતો ઉપર પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ લાગુ પડતા કાયદા છે એના અંતર્ગત વ્યવસ્થિત ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. માહિતી એવી પણ મળી રહી છે કે જ્યાં યુવક છે એનો નાનો ભાઈ પણ આ જ રીતના એક હિન્દુ યુવતીને ફસાવીને તેના ઘરમાં અવર જવર કરાવતો હતો. તે દિશામાં પણ કોઈ ઘરના સભ્યોની પૂછપરછ કરવામાં આવશે? અમારી પાસે હાલ આ ફરિયાદી બેનની ફરિયાદ આવી છે, એના ઉપર તપાસ ચાલુ છે. એ ફરિયાદના આધારે જે કોઈ પણ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાના થશે, જે કોઈ પણ અમારી પાસે બાબતો આવશે પોલીસ પાસે, એ તમામ દિશામાં વિગતવારની તપાસ કરવામાં આવશે. ઓકે સર.